શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ. શ્રાવણ પૂર્ણિમા 2025 પૂજા, મુહૂર્ત, કથા અને મહિમા. શ્રાવણ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો દિવસ છે, જે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિએ આવે છે. આ દિવસ ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. વર્ષ 2025માં શ્રાવણ પૂર્ણિમા 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે, જે રક્ષાબંધન અને ગાયત્રી જયંતી સાથે સંકળાયેલી છે. આ લેખમાં આપણે શ્રાવણ પૂર્ણિમાના પૂજા, મુહૂર્ત, વ્રત, કથા, મહિમા અને પૂજા વિધિ વિશે વિગતે જાણીશું. શ્રાવણ પૂર્ણિમા 2025ની તારીખ અને મુહૂર્ત જાણીએ. તારીખ 9 ઓગસ્ટ 2025 શનિવાર. પૂર્ણિમા તિથિ શરૂ થશે 8 ઓગસ્ટ 2025 બપોરે 2:12 વાગ્યે. પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 9 ઓગસ્ટ 2025 બપોરે 1:25 વાગ્યે. ચંદ્રોદયનો સમય છે 9 ઓગસ્ટ 2025 સાંજે આશરે 7:30 વાગ્યે. સત્યનારાયણ પૂજા મુહૂર્ત જાણીશું. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સાંજે ચંદ્રોદય પછી પૂજા કરવી શુભ માનવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાનું મહત્વ જાણીશું. શ્રાવણ પૂર્ણિમા એ શ્રાવણ માસનો અંતિમ દિવસ છે, જે ભગવાન શિવને સમર્પિત હોય છે. આ દિવસે ચંદ્રમા પોતાની 16 કળાઓ સાથે પૂર્ણ સ્વરૂપે હોય છે, જેની દિવ્ય ઉર્જા પૃથ્વી પર પડે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ સત્યનારાયણની પૂજા અને વ્રત કરવાથી ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસ રક્ષાબંધન સાથે પણ જોડાયેલો છે, જેમાં બહેનો પોતાના ભાઈઓના કલ્યાણ માટે રાખડી બાંધે છે. ગાયત્રી જયંતી પણ આ જ દિવસે ઉજવાય છે, જે ગાયત્રી મંત્રની ઉપાસના માટે ખાસ છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન અને ધાર્મિક કાર્યો કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ અને પાપ મુક્તિ મળે છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર છે, જે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સાથે ઘણી ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે. શ્રાવણ પૂર્ણિમાની પૂજા વિધિ જાણીશું. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદી અથવા ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. વ્રતનો સંકલ્પ લો કે તમે શ્રાવણ પૂર્ણિમાનું વ્રત ભક્તિપૂર્વક પાળશો. ઘરના મંદિરમાં ભગવાન સત્યનારાયણ, વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. શિવલિંગની પૂજા પણ કરી શકાય. ફૂલ, ફળ, ધૂપ, દીવો, ચંદન, અક્ષત, પંચામૃત અને મીઠાઈ તૈયાર રાખો. શિવલિંગ પર પંચામૃત અને જળથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ફૂલ, તુલસી પત્ર અને ચંદન અર્પણ કરો અને વિષ્ણુ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને શિવ મંત્ર છે ઓમ નમઃ શિવાય અને ચંદ્ર મંત્ર ઓમ શ્રીમતે નમઃ અથવા ઓમ ચંદ્રાય નમઃ. સત્યનારાયણ વ્રતની કથા વાંચો અથવા સાંભળો. ભગવાન વિષ્ણુ અને શિવની આરતી કરો. સાંજે ચંદ્રોદય પછી ચંદ્રદેવને જળ અર્પણ કરો. ચંદ્ર અર્ધ્ય પછી વ્રતનું પારણું કરો અને પ્રસાદ વહેંચો. હવે આપણે શ્રાવણ પૂર્ણિમા વ્રત કથા સાંભળીશું. તો સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો, જે ખૂબ જ ધાર્મિક અને ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેની ગરીબીના કારણે તે ઘણીવાર ચિંતામાં રહેતો. એક દિવસ ભગવાન વિષ્ણુ વૃદ્ધ ઋષિના રૂપમાં તેની સામે પ્રગટ થયા અને કહ્યું, હે બ્રાહ્મણ, તું શ્રાવણ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર. આ વ્રતથી તારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. બ્રાહ્મણે ઋષિની સલાહ માની અને શ્રાવણ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણનું વ્રત કર્યું. તેણે ભગવાન વિષ્ણુની પૂજા કરી, કથા સાંભળી અને ચંદ્રદેવને અર્ઘ્ય આપ્યું.
આ વ્રતના પ્રભાવથી તેની ગરીબી દૂર થઈ અને તેનું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. ત્યારથી શ્રાવણ પૂર્ણિમાનું વ્રત લોકોમાં પ્રચલિત થયું. આ દિવસે ચંદ્રની દિવ્ય ઉર્જા પૃથ્વી પર પડે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે શુભ છે. બહેનો આ દિવસે ભાઈઓના કલ્યાણ માટે રાખડી બાંધે છે, જે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે. ગાયત્રી મંત્રની ઉપાસના આ દિવસે ખાસ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે ગરીબોને અન્ન, વસ્ત્ર અને દાન આપવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે સાત્વિક જીવનશૈલી અપનાવવી જોઈએ. માંસ, મદિરા અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ અને ચંદ્રદેવની ભક્તિથી પૂજા કરવાથી જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. રક્ષાબંધનની કથા સાંભળીશું. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની કથા. પૌરાણિક કથાઓમાં રક્ષાબંધનનું મહત્વ સમજાવતી એક પ્રસિદ્ધ કથા શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની છે. એક વખત શ્રી કૃષ્ણ શિશુપાલનો વધ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની આંગળીમાં તેમનું સુદર્શન ચક્ર લાગી ગયું. લાગવાથી ઘા થયો અને લોહી નીકળવા લાગ્યું. આ ઘટના દરમિયાન દ્રૌપદી, જે 5 પાંડવોની પત્ની અને શ્રી કૃષ્ણની સખી હતી, તેમણે આ દ્રશ્ય જોયું. દ્રૌપદીએ તરત જ પોતાની કિંમતી સાડીનો એક નાનો ટુકડો ફાડીને શ્રી કૃષ્ણની આંગળી પર બાંધી દીધો, જેથી લોહીનો પ્રભાવ બંધ થઈ જાય. શ્રી કૃષ્ણ અને દ્રૌપદીના આ નાના પરંતુ પ્રેમ ભર્યા કાર્યથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે સખી, આજે તે મારા માટે જે કર્યું તેના બદલામાં હું હંમેશા તારી રક્ષા કરીશ અને તારી દરેક મુશ્કેલીમાં તારી સાથે રહીશ. આ વચનનું મહત્વ ત્યારે સામે આવ્યું જ્યારે મહાભારતના સમયમાં કૌરવોએ ધૃત ક્રીડામાં પાંડવોને હરાવ્યા અને દ્રૌપદીનું ચીરહરણ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે દુશાસન દ્રૌપદીની સાડી ખેંચવા લાગ્યો, ત્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણને યાદ કરીને રક્ષણ માટે પોકાર કર્યો. હે કૃષ્ણ, મારી લાજ રાખજો, મારી લાજ બચાવો. શ્રી કૃષ્ણ તેમના વચનને યાદ કરીને દ્રૌપદીની સાડીને અનંત લંબાવી દીધી. દુશાસન ગમે તેટલું ખેંચે, સાડીનો અંત આવ્યો જ નહીં અને આખરે તે હારી ગયો. આ રીતે શ્રી કૃષ્ણે દ્રૌપદીની લાજ બચાવી અને તેમના રક્ષક બન્યા. બીજી એક પ્રખ્યાત ઐતિહાસિક કથા મેવાડની રાણી કર્ણાવતી અને મુગલ સમ્રાટ હુમાયુની છે. 16મી સદીમાં જ્યારે ગુજરાતના સુલતાન બહાદુર શાહે મેવાડ પર હુમલો કર્યો, ત્યારે રાણી કર્ણાવતીએ પોતાના રાજ્યની રક્ષા માટે હુમાયુને રાખડી મોકલી અને તેમને પોતાના ભાઈ તરીકે સ્વીકારીને મદદ માંગી. હુમાયુએ આ રાખડીનું સન્માન કર્યું અને મેવાડની રક્ષા માટે આગળ આવ્યા. જો કે તેઓ સમયસર પહોંચી શક્યા નહીં, પરંતુ આ ઘટના રક્ષાબંધનના રક્ષણ અને વિશ્વાસના પ્રતીકને દર્શાવે છે. રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમ અને રક્ષણનો તહેવાર છે. ગુજરાતમાં આ દિવસે બહેનો પોતાના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે, તેમના લાંબા આયુષ્ય અને સુખની કામના કરે છે. ભાઈઓ બહેનોને ભેટ આપે છે અને તેમની રક્ષા અને સંભાળનું વચન આપે છે. આ તહેવાર ગુજરાતમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી ઉજવાય છે, જ્યાં ઘરોમાં મીઠાઈઓ, નવા કપડાં અને ભેટોની આપ-લે થાય છે. આ રીતે રક્ષાબંધન એ માત્ર તહેવાર જ નથી, પરંતુ ભાઈ બહેનના અતૂટ સંબંધની ઉજવણી છે, જે પ્રેમપૂર્વક, વિશ્વાસ સાથે રક્ષણનું પ્રતીક છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.